જય માતાજી। આજે આપણે બનાવવાના છે તીખા ઘૂઘરા। બટેટા સરસ રીતે ધોઈ જશે તો આપણે બાફા મેકી દેવી। મીઠું, પાણી, બટેટા બફાઈ ગયા સુધી આપણે ઘૂઘરા માટે લોટ બાંધી નાખી। મેંદાનો લોટ, તેલ, પાણી, બટેટા બફાઈ ગયા છે તો આપણે કાચરમાં કાઢી લેવી। હવે આપણે બટેટાનો સુંદર કરી નાખી। હવે આપણે બધા મસાલા એડ કરી દેવી। કાચી કેરી, લીલા મરચાં, ડુંગળી, કોથમરી, લીંબુનો રસ, હળદર, ધાણા જીરું, મીઠું, લાલ મરચું, ચાટ મસાલો, પાંચ નેસની લસણની પેસ્ટ, પાંચ નેસની ગોચું ઝેંગ, શીઝવાન સોસ મિક્સ કરી દેશું। હવે આપણે ઘૂઘરા માટે પૂરી વણી નાખવી। તો હવે આપણે ઘૂઘરા તળી નાખવી। તેલ, હવે આપણે ઘૂઘરા ભરી નાખવી। ચટણી, સ્પાઇસનેસ ગ્રીન ચીલી સોસ, ડુંગળી, ટમેટા, કાચી કેરી, મસાલા સિંગના દાણા, કોથમરી, નાયલોન સેવ, ટમેટા સોસ, ચટણી। ટેસ્ટી ઘૂઘરા બનીને કમ્પ્લીટ થઈ જશે તો આજે બધા નાસ્તો કરવા। તીખા ઘૂઘરા બનાવવા માટે સ્પેશિયલ આપણે સ્પાઇસનેસના મસાલા વાપર્યા છે। તો તમારે બધાને સ્પાઇસનેસના મસાલા મંગાવી તો એમેઝોન, ફ્લિપકાર્ટ અને મીશોમાં મળી રહેશે। એકવાર જરૂર ટ્રાય કરજો સ્પાઇસનેસ મસાલા।